અગાઉ આપણે જે વાત કરેલી એ પ્રમાણે ક્રાફ્ટ સમીકરણ, ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ અને થર્મોડાયનેમિક્સમાં જે અગત્યના શબ્દો છે એના ઉપરથી આપણે એક નવું સમીકરણ તારવવા જઈ રહ્યા છીએ. થોડી લાંબી અને લેન્ધી થિયરી છે, પણ ખૂબ જ ઇઝી અને ખૂબ જ આઈએમપી છે. તો ધારો કે ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું જે સમીકરણ છે, ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતા વધારા માટેનું જે સમીકરણ છે એ આપણે જોવાનું છે. તો બોઇલિંગ પોઈન્ટ માટેનું જે ઇક્વેશન છે એના માટે એક મુખ્ય બાબત છે કે જે તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવક એટલે કે જેમાં દ્રાવ્ય પદાર્થ ઓગળે છે એને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. તો જે તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય તે તાપમાને દ્રાવકનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય રાઉલ્ટના નિયમ પ્રમાણે, રાઉલ્ટનો નિયમ આપણે 11-12માં ભણી ચૂક્યા છીએ. તો બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ છે. રાઉલ્ટના નિયમ પ્રમાણે સંપૂર્ણ બાષ્પશીલ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. રાઉલ્ટનો નિયમ શું બતાવે છે કે સંપૂર્ણ બાષ્પશીલ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. તે દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ કરવા માટે આપણે ઊંચા તાપમાનની જરૂર પડે છે. ઊંચું તાપમાન કરવા માટે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. તો ગ્રાફિકલ સ્ટ્રક્ચર ઉપરથી ધારો કે આપણે સમજીએ કે ઉષ્ણ તાપમાન કેવું હોવું જોઈએ અને બાષ્પ દબાણ કેવી રીતે હોવું જોઈએ. તો ધારો કે T0 તાપમાને દબાણ P0 છે. એ રીતે T0 તાપમાને બંને ફેરફાર આપણે જોવાના છે કે T0 તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ P છે અને T0 તાપમાને P0 માંથી દ્રાવકનું બાષ્પ દબાણ P0 છે. એ રીતે અહીંયા T0 માંથી જ્યારે T તાપમાન થાય છે ત્યારે એનું બાષ્પ દબાણનું મૂલ્ય આપણને P0 મળે છે. હવે અને અહીંયા ધારો કે જે બાષ્પ દબાણનું મૂલ્ય આપણને આપેલું છે તો એ પ્રમાણે ઉષ્ણ તાપમાન અને બાષ્પ દબાણ બંનેમાં આ પ્રમાણેનો ફેરફાર થતો જોવા મળે છે. તો એના માટે આપણે સમીકરણ જોઈએ કે આલેખ પરથી જે ઉષ્ણ તાપમાને બાષ્પ દબાણ વાતાવરણના દબાણ P0 જેટલું થાય, જે ઉષ્ણ તાપમાને બાષ્પ દબાણ વાતાવરણના દબાણ P0 જેટલું થાય એ ઉષ્ણ તાપમાને T0 દ્રાવકનું ઉત્કલન બિંદુ A તરીકે ઓળખવામાં આવે છે. આ ઉષ્ણ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ P છે અને જે બિંદુ C બતાવેલું છે એ બિંદુ C જે છે એ અહીંયા ઉષ્ણ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ છે. તો AC જે બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એ P0 - P તરીકે લઈ શકાય. તો આ ઘટાડો દૂર કરવા માટે બાષ્પ દબાણને આપણે વાતાવરણના દબાણ P0 જેટલું કરવું પડે. તો આ જે આપણો ઘટાડો છે તો એમાંથી આપણે દૂર કરી શકીએ. તો એને સમજવા માટે આપણે ધારો કે આ માટે તાપમાન આપણે T0 થી T સુધી લઈ જવું પડે તો દબાણ P0 - P જેટલો ઘટાડો આપણે શક્ય કરાવી શકીએ. તો આ માટે તાપમાન T0 થી લઈ અને T સુધી લઈ જવું પડે અને T - T0 માં થતો જે ફેરફાર છે અહીંયા ડેલ્ટા T તરીકે બતાવેલો છે અને ડેલ્ટા T જે છે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયન સમીકરણ માટેનો અચળાંક છે જે અહીંયા આપણને AB સમીકરણથી દર્શાવેલો છે. ફરી એકવાર નજર કરીએ તો AB જેટલો જે ફેરફાર છે અહીંયા ડેલ્ટા T બતાવ્યો છે. તો T અને T0 નો ફેરફાર જે છે એ ડેલ્ટા T બતાવેલો છે. P અને P0 નો જે ફેરફાર છે એને આપણે ડેલ્ટા P તરીકે લઈએ. પણ જ્યારે ઉષ્ણ તાપમાન T0 છે એ દરમિયાન દ્રાવકનું દબાણ P0 અને દ્રાવણનું દબાણ P છે. તો એના ઉપરથી આપણે જે AB તરીકે દર્શાવેલું છે. હવે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ ઉપરથી આપણે ધારો કે ગણતરી કરીએ તો અહીંયા ln P0 / P બંને દબાણમાં થતા ફેરફારનો લઘુ ગુણાંક લઈ = LV/R બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા માટે કૌંસમાં 1/T0 - 1/T આવા પ્રકારનું આપણને સમીકરણ 1 પ્રાપ્ત થાય છે. એમાં આપણે અહીંયા P0, P, T0 અને T આ બધી જ વેલ્યુ જે ગ્રાફમાં જે પ્રમાણે આપી છે એ પ્રમાણે આપણે લેવાની છે. હવે ln P0 / P = LV/R એઝ ઇટ ઇઝ રાખ્યું છે આટલું સમીકરણ. આ સમીકરણનું તમે જ્યારે સાદું રૂપ આપો ત્યારે બંનેનો આવી રીતે લસા લઈ T - T0 / T × T0 મળે છે. એટલે નીચે ગુણાકારમાં અને ઉપર બાદબાકી. હવે ln P0 / P = LV/R ફરી એઝ ઇટ ઇઝ આ બંનેનો જે ફેરફાર છે આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે T - T0 ડેલ્ટા T મળે છે. તો આ ડેલ્ટા T / T × T0 મળે છે અને ln P / P0 = -LV/R કરીએ
આખું પદને ઋણ લેવા માટે આ પદને આપણે ઉલટાઈ દઈએ તો ln p ડિવાઇડેડ બાય p0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ LV અપોન r કૌંસમાં ડેલ્ટા t ડિવાઇડેડ બાય t ઇન્ટુ t0 મળે છે. તો આ આપણું સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. હવે જ્યારે મંદ દ્રાવણ માટે વાત કરીએ ત્યારે મંદ દ્રાવણ માટે t અને t0 લગભગ સરખા જોવા મળે છે. તો t ઇન્ટુ t0 ઇઝ ઇક્વલ ટુ t0 સ્ક્વેર. કેમ કે અહીંયા t બરાબર t0 અથવા તો t0 બરાબર t લો, બંનેમાંથી કોઈ પણ એકની વેલ્યુ તમે એના જેટલી કરી દો તો એના વર્ગ આપણને અહીંયા કિંમત મળે. તો આ t ઇન્ટુ t0 માટે આપણે t0 સ્ક્વેર લઈએ તો અહીંયા માઇનસ LV અપોન r ઇન્ટુ ડેલ્ટા t ડિવાઇડેડ બાય t0 સ્ક્વેર લઈએ. એ સિવાય આપણે આ ઋણ નિશાનીને દૂર કરવી હોય તો ફરી પાછા આ પદને ઉલટાઈ દેવા, બંનેમાંથી જે નિશાની રાખવી હોય રાખી શકાય. એ સિવાય ln p0 ડિવાઇડેડ બાય p જે છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln p ડિવાઇડેડ બાય p0. આ બંને જે પદ આપણને મળ્યા તો ઉપરવાળું જે પદ મળ્યું એ અને નીચે એ પદને આપણે ઋણ લઈએ તો આપણને આ પદના બરાબર આપણે આ માઇનસ ln p ડિવાઇડેડ બાય p0 માટેની જે વેલ્યુ આપણને મળી છે એ વેલ્યુ આપણે નીચે મૂકીએ. તો ln p0 ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln, આનું સાદુરૂપ આપવા માટે 1 માઇનસ આ માઇનસ જે છે બધા વડે ગુણાય, અહીંયા માઇનસ વડે ગુણીએ એટલે 1 માઇનસ p0 ડિવાઇડેડ બાય p0 મળે છે. એ જે સમીકરણ છે આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે એક્સનું મૂલ્ય નાનું હોય ત્યારે ln કૌંસમાં 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ તરીકે લેવામાં આવે છે. તો અહીંયા આ ln છે, 1 માઇનસ આ એક્સની વેલ્યુ છે, એ પ્રમાણે વેલ્યુ આપણે લઈ શકીએ છીએ. એના ઉપરથી ln p0 ડિવાઇડેડ બાય p ઇઝ ઇક્વલ ટુ p0 માઇનસ p ડિવાઇડેડ બાય p0 સમીકરણ મળે છે. સમીકરણ 5નો ઉપયોગ કરી અને સમીકરણ 4માં એની કિંમત મૂકીએ આપણે તો આ જે કિંમત મળી છે એ અહીંયા આપણે જમણી બાજુ લઈ જઈએ. આની કિંમત ઓલરેડી આપણને અગાઉ મળી ચૂકી છે તો LV અપોન r ઇન્ટુ ડેલ્ટા t ડિવાઇડેડ બાય t0 સ્ક્વેર મળે છે. હવે રાઉલ્ટનો નિયમ એવું કહે છે કે દ્રાવ્યના મોલ ડિવાઇડેડ બાય દ્રાવકના મોલ અને દ્રાવ્યના મોલનો સરવાળો. તો p0 માઇનસ p ડિવાઇડેડ બાય p0, આ p0 અને p જે છે શરૂઆતનું દબાણ અને અંતિમ દબાણ માટે દર્શાવેલા છે. n અને કેપિટલ N જે છે દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ માટે છે. તો રાઉલ્ટનો નિયમ આપણને એવું કહે છે કે મંદ દ્રાવણ માટે દ્રાવકના મોલ n ની સરખામણીમાં દ્રાવ્યના મોલ n નું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. એટલે આ n જે છે n પ્લસ n ઇઝ ઇક્વલ ટુ n લખી શકાય, કેમ કે જે દ્રાવકના મોલ છે એના સંદર્ભમાં દ્રાવ્યના મોલને આપણે અવગણી શકીએ છીએ. તેથી સમીકરણ 7ની અંદર n પ્લસ n ઇઝ ઇક્વલ ટુ ખાલી n લખતા આપણને p0 માઇનસ p ડિવાઇડેડ બાય p0 ઇઝ ઇક્વલ ટુ n અપોન n માટેની વેલ્યુ મળે છે. હવે સમીકરણ 8માં જે વેલ્યુ આપણને મળી એ કિંમત આપણે સમીકરણ 6માં મૂકીએ તો આપણું સમીકરણ 6 p0 માઇનસ p ડિવાઇડેડ બાય p0 છે ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય n મળે છે. એ કિંમત અહીંયા આપણે મૂકી તો n ડિવાઇડેડ બાય n મળ્યું. આ જે સમીકરણ છે એઝ ઇટ ઇઝ. ડેલ્ટા ટીને આપણે સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર, આ બંનેનો ગુણાકાર કર્યો ડિવાઇડેડ બાય LV ઇન્ટુ n અપોન n, એ સમીકરણ 9 મળ્યું. હવે જો દ્રાવક અને દ્રાવ્યનો અણુભાર m1 અને m2 હોય, m1 જે અણુભાર છે દ્રાવક માટે અને m2 જે છે દ્રાવ્ય માટે, તો તેમનો જથ્થો W1 એટલે એમનું વજન માટે W1 અને W2 હોય દ્રાવકના મોલ માટે સૂત્ર આપણે જાણીએ છીએ, મોલ D ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર. આ જે છે n મોલ માટે દર્શાવેલું છે, W વજન માટે દર્શાવેલું છે અને m અણુભાર માટે દર્શાવ્યું છે. એઝ ઇટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ W1 ડિવાઇડેડ બાય m1, એ રીતે દ્રાવ્યના મોલ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઇડેડ બાય m2 મળે છે. એના ઉપરથી આ મૂલ્ય સમીકરણ 9માં આપણે મૂકીએ તો અહીંયા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LV ઇન્ટુ અહીંયા જે કિંમત હતી એ આપણી સ્મોલ n ડિવાઇડેડ બાય કેપિટલ N છે, એ કિંમત અહીંયા આપણે મૂકી દીધી તો W2 ડિવાઇડેડ બાય m2 ઇન્ટુ m1 ડિવાઇડેડ બાય W1. હવે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LV ડિવાઇડેડ બાય m1 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય m2 ઇન્ટુ W1. એ સમીકરણ 10 આપણને મળ્યું. હવે આ જે સમીકરણ છે આપણે ક્લેપિરોન-ટોસીસ સમીકરણમાં શીખી ગયા હતા કે કેપિટલ LV ઇઝ ઇક્વલ ટુ સ્મોલ LV ઇન્ટુ m1 મળે છે. તો 1 ગ્રામ પદાર્થ માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય આ રીતે પ્રાપ્ત થાય છે. તો આ કિંમત જે છે સમીકરણ 10માં આપણે મૂકીએ તો અહીંયા ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ રહેશે, RT0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, પણ LV અપોન ડિવાઇડેડ બાય m1 જે છે એ આ સમીકરણ ઉપરથી ત્યાં સ્મોલ LV આપણને મળશે અને W2 ડિવાઇડેડ બાય m2 ઇન્ટુ W1 મળશે.
કેમ કે એલવીના ગુણાકારમાં M1 જે છે એ જતા રહેશે. તો સમીકરણ 11 મળ્યું આપણને. એના પરથી આપણે એવી રીતે ગણતરી કરી શકીએ કે મંદ દ્રાવણો માટે દ્રાવણોની સાંદ્રતા મોલાલિટીમાં હોય છે, એટલા માટે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના ગ્રામ અણુ એટલે કે જે તે મોલ. ફરી એકવાર જોઈએ, મંદ દ્રાવણો માટે દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં જોવા મળે છે, એટલા માટે મોલાલિટીમાં 10મા ભાગમાં જોવા મળે છે, એટલે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના ગ્રામ અણુ એટલા મોલ જોવા મળે છે. તો દ્રાવણમાં W2/M2 ગ્રામ અણુ દ્રાવ્ય થતા હશે અને W1 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા છે, તેથી દ્રાવણની મોલાલિટી આપણે મોલાલિટી માટે સ્મોલ m વાપરેલો છે. સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ પણ તમે 11-12થી ભણતા આવ્યા છો. મોલાલિટી, મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી બધા શબ્દોથી આપણે પરિચિત છીએ. m ઇઝ ઇક્વલ ટુ W2/M2 ઇન્ટુ W1 ઇન્ટુ 1000. તો W2/M2 ઇન્ટુ W1 ઇઝ ઇક્વલ ટુ M/1000 જે સમીકરણ 12 મળે છે. આ કિંમત સમીકરણ 11માં આપણે મૂકીએ તો સમીકરણ 11 આપણું અહીંયા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આના માટેની આપણને વેલ્યુ મળી છે. તો એના માટે આપણે બધું સમીકરણ એઝ ઇટ ઇઝ રાખી આના બરાબર આપણે અહીંયા સમીકરણ 13માં કેપિટલ M લઈએ છીએ. અને આ જે બાબત છે એના માટે તમે અચળાંક KB મૂકો તો તમને આ સમીકરણ કેવી રીતે મળે? તો નિયત દ્રાવક માટે RT0 અને LV અચળાંક છે, એટલા માટે RT02/1000 ઇન્ટુ LV માટે નવો અચળાંક KB લઈએ તો અહીંયા આપણને મેં તમને અહીંયા કહ્યું એ પ્રમાણે આના બરાબર આપણે KB લઈએ છીએ. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M જે સમીકરણ 14 મળે છે. જ્યાં ફરી એકવાર નજર કરીએ, KB બરાબર RT02/1000 ઇન્ટુ સ્મોલ LV મળે છે. હવે R ઇઝ ઇક્વલ ટુ 1.987 આ પ્રમાણેની આપણને કિંમત મળે છે. કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી તો 1.987 છે, એટલે પોઈન્ટ પછી 9 એટલે 5 કરતાં વધારે આંકડો હોવાથી અહીંયા આપણે 2 લઈ શકીએ. તો R બરાબર અહીંયા 2 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી. તો અહીંયા આપણને 2 ઇન્ટુ T02/1000 ઇન્ટુ LV પ્રાપ્ત થાય છે, એટલે KB બરાબર આપણને એના ઉપરથી 0.0002 T02/LV મળે છે. 2/1000 ની કિંમત અહીંયા મૂકેલી છે. જો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનો 1 મોલ જથ્થો ઉમેરાય તો W2/M2 ઇઝ ઇક્વલ ટુ 1 અને W1 ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ દ્રાવક થાય. તો આ બધાની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ RT02/1000 ઇન્ટુ LV અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2T02/1000 ઇન્ટુ LV. ફરીથી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.002 T02/LV મળે છે. દ્રાવ્ય પદાર્થનો અણુભાર ધારો કે M2 શોધવો હોય તો સમીકરણ 14 જે છે આપણું એ સમીકરણ 14ની અંદર આ કિંમત મૂકી શકાય. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M માટે જે કિંમત આપણને મળી છે W2 ઇન્ટુ 1000/M2 ઇન્ટુ W1. તો ડેલ્ટા ટીની ગણતરી આપણે આ સમીકરણ ઉપરથી કરી શકીએ છીએ. એ સિવાય આ સમીકરણમાં KBને સૂત્રકર્તા બનાવી શકાય, W2ને સૂત્રકર્તા બનાવી શકાય, M2ને સૂત્રકર્તા બનાવી શકાય, W1ને સૂત્રકર્તા બનાવી શકાય. આમાંથી જેની પણ તમારે ગણતરી કરવી હોય ઓલ્ટરનેટિવ આ સમીકરણ દરેક પ્રકારના એક્ઝામ્પલ માટે વપરાય છે. તેના માટે બીજું પણ સૂત્ર આપણને આપ્યું છે કે ધારો કે M2ની ગણતરી આપણે કરવી હોય તો 1000 ઇન્ટુ KB ઇન્ટુ W2/delta T ઇન્ટુ W1 એ આપણું સમીકરણ 18 છે. અને આ સમીકરણ પરથી દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધી શકાય છે. અને સમીકરણ 17 પરથી આપણું જે મુખ્ય વાત છે કે ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનનો જે વધારો છે, ઉન્નયન એટલે વધારો, તો ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે એ આપણા સમીકરણ 17 ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો આ સમીકરણ ઉપરથી તમને ડેલ્ટા ટીની માહિતી મળે છે, M2 શોધી શકાય છે, M1 શોધી શકાય છે, W1 શોધી શકાય છે, W2 શોધી શકાય છે. એ સિવાય ઉત્કલન બિંદુમાં થતા ઉન્નયનના અચળાંક માટે KBની ગણતરી પણ તમે આ સમીકરણ ઉપરથી કરી શકો છો. એ જ રીતે હવે આપણે નેક્સ્ટ ટાઈમ ઠાર બિંદુમાં અવનયન માટેનું સમીકરણ જોવાનું છે, એટલે કે ઠાર બિંદુમાં થતા ઘટાડા માટેનું સમીકરણ જોવાનું છે, જેને આપણે ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ.